મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે આજે ચૈત્રી નવરાત્રીની આઠમ અને વળી રામનવમીના પર્વના દિવસે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ગઈકાલે ભાવ વધારો થયા બાદ આજે ફરી એકવાર સોના અને ચાંદી બંનેના ભાવમાં વધારો નોંધાયો છે. પરંતુ સોનાના ભાવના સંદર્ભમાં માર્ચ મહિનામાં છેલ્લા 18 વર્ષનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાયો છે. તો આજે સોના ચાંદીના ભાવની સાથે આંકડાઓ વિશે પણ વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. હાલ ઇઝરાયલ અને અમેરિકા ઈરાન સામે એક જૂથ બનીને યુદ્ધ લડી રહ્યા છે, પણ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલ આ તણાવની અસર આખા વિશ્વમાં વર્તાઈ રહી છે. સોના ચાંદી બજારમાં પણ એ જે બજાર છે આનાથી બાકાત ન રહી શકે અને વળી તહેવારોની અત્યારે સિઝન ચાલી રહી છે, એટલે આ સિઝનમાં સોના ચાંદીના ભાવમાં વધારો થતો જ હોય છે. એવામાં આજે જ્યારે ચૈત્રી નવરાત્રીની આઠમ અને સાથે રામનવમીનું પર્વ પણ છે, ત્યારે સોના ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો છે. પરંતુ માર્ચ 2026માં સોનાના ભાવમાં આશરે 9.3% તીવ્ર સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો છે, જે છેલ્લા 18 વર્ષમાં સૌથી મોટો ઘટાડો માનવામાં આવી રહ્યો છે. આ ઘટાડો કોઈ નિયમિત વધઘટ નથી, આ એક નોંધનીય બાબત છે. 1970 થી ફક્ત 8 જ કિસ્સાઓમાં એવું બન્યું છે કે એક જ અઠવાડિયામાં સોનાના ભાવમાં 9% કે એનાથી પણ વધુ ઘટાડો નોંધાયો હોય. પરિણામે રોકાણકારોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું સોનાના ભાવ હવે વધશે કે પછી નીચે તરફનું વલણ જે છે એ ચાલુ રહેશે. આ અંગે નિષ્ણાંતોનો શું મત છે તેના વિશે આપણે વાત કરીએ એ પહેલા ગુજરાતના મુખ્ય શહેરો સહિત ભારતના મેટ્રો સિટીઝમાં આજના સોનાના ભાવની વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,34,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,46,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,34,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,46,830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈ અને કોલકાતા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,34,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,46,680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. એ સિવાય ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. આ વધારાની સાથે આજે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 2,50,100 રૂપિયા પર પહોંચી ગયો છે. હવે આગળ સોનાના ભાવમાં આવેલ ઐતિહાસિક ઘટાડા વિશે વાત કરીએ તો મોટા ઘટાડા પછી સોનાનું જે પ્રદર્શન છે એ એક સમાન નથી રહ્યું. ટૂંકા ગાળામાં અને ખાસ કરીને પછીના 1 થી 2 અઠવાડિયામાં સોનાનું સરેરાશ વળતર 3% આસપાસ રહ્યું છે. આનો અર્થ એ થાય છે કે ઘટાડા પછી તરત જ તીવ્ર ઉછાળાની ખાતરી આપવામાં નથી આવતી, પણ ઘણીવાર બજાર ચોક્કસ સમયગાળા માટે સ્થિર રહે છે અથવા તો થોડી નબળાઈ પણ દર્શાવી શકે છે. જો કે જેમ જેમ સમય આગળ વધે છે તેમ તેમ ચિત્ર બદલાતું પણ દેખાય છે. 1 મહિનાની અંદર આશરે 3.8% સરેરાશ રિકવરી પણ જોવા મળી છે. વધુમાં 3 થી 6 મહિનાના સમયગાળા દરમિયાન સોનાએ ઐતિહાસિક રીતે મજબૂત પુનરાગમન કર્યું છે, જે સરેરાશ 10% થી 14%ની વચ્ચે વળતર આપી શકે છે. અને બીજા શબ્દોમાં એમ કહી શકાય કે મધ્યમ ગાળામાં ઘટાડા પછી તેજીની સંભાવના જે છે એ વધે છે. 1 વર્ષના સમયગાળાને જોતી વખતે સૌથી રસપ્રદ આંકડાઓ બહાર આવતા હોય છે. મોટા ઘટાડાના ભૂતકાળના તમામ ઉદાહરણોના સરેરાશના આધારે સોનાએ આશરે 19.8% વળતર આપ્યું છે. આ જ કારણ છે કે ઘણા નિષ્ણાંતો આવા ઘટાડાને લાંબા ગાળાના રોકાણ માટેની તક તરીકે જુએ છે. જો કે એ પણ નોંધવું મહત્વપૂર્ણ છે કે આ પરિણામ દરેક કિસ્સામાં સાકાર નથી થતું. ઇતિહાસ એવા ઉદાહરણો આપે છે જ્યાં ઘટાડા પછી સોનાએ અસાધારણ વળતર આપ્યું હોય, જેમ કે 1978માં આશરે 92%નો નોંધાયો હતો અને 2008માં લગભગ 31%નો ઉછાળો નોંધાયો. અને એનાથી વિપરીત એવા સમયગાળા પણ આવ્યા છે, જેમ કે 1980 અને 1983માં જ્યારે ભાવ ઘટાડા પછી પણ નીચા જ રહ્યા હતા, જેના પરિણામે રોકાણકારોને નુકસાન થયું હતું. આ સૂચવે છે કે પેટર્ન સંપૂર્ણપણે ગેરંટીકૃત નથી હોતી. તાજેતરના ઘટાડા માટે ઘણા વૈશ્વિક પરિબળો પણ જવાબદાર હોવાનું માનવામાં આવે છે, જેમ કે ડોલરમાં મજબૂતી, રોકાણકારો દ્વારા નફાની બુકિંગ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં અસ્થિરતા. મિડલ ઈસ્ટની અંદર જે યુદ્ધો ચાલી રહ્યા છે એની જે અસર છે એ આખા વિશ્વ પર પડી રહી છે. આ પરિબળો જે છે એની સીધી અસર સોના પર પડે છે, જેના કારણે ભાવમાં અચાનક અને નોંધપાત્ર ઘટાડો આવી શકે છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ વખતે સોનામાં 20%નો ઉછાળો જોવા મળશે?
આનો જવાબ સીધો ન હોઈ શકે. જો ઇતિહાસ માર્ગદર્શિકા તરીકે કામ કરે તો 1 વર્ષના પરિપ્રેક્ષ્યમાં આવી તેજી ચોક્કસપણે શક્ય છે. જો કે ટૂંકા ગાળામાં બજાર અનિશ્ચિત રહી શકે છે. તેથી જ્યારે આ ઘટાડો લાંબા ગાળાના રોકાણકારો માટે તક રજૂ કરી શકે છે, ત્યારે ટૂંકા ગાળાના વેપારીઓએ સાવધાની પણ રાખવી એટલી જ મહત્વપૂર્ણ છે. એકંદરે એક જ અઠવાડિયામાં 9% ઘટાડો ચોક્કસપણે ચિંતાજનક છે, પરંતુ તે લાંબા ગાળાની નબળાઈઓની શરૂઆતનો સંકેત નથી આપતો. ઇતિહાસ એવું સૂચવે છે કે આવા ઘટાડા પછી સોનું ઘણીવાર સુધરતું હોય છે ને સમય જતા શ્રેષ્ઠ વળતર પણ આપે છે. પરંતુ કોઈ પણ રોકાણનો નિર્ણય લેતા પહેલા તમારા રોકાણ સમય મર્યાદા અને જોખમ લેવાની જે ક્ષમતા છે એનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવું પણ ખૂબ જ જરૂરી છે. સોના ચાંદીના ભાવને લગતો આ અહેવાલ સમાચાર આધારિત છે, જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોઈ શકે છે. કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. BS9 TV ન્યૂઝ કોઈ પણ અનિશ્ચિતતા માટે બંધન કરતા નહીં રહે, જેની ખાસ નોંધ લેવી. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.